સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? લાસ્ટ લેક્ચર આખો જોઈ લીધો હશે એવી આશા છે તમારી પાસે. લાસ્ટ લેક્ચરમાં આપણે બહુ સારી એવી આખી ડિસ્કશન કરેલી હતી અને વિદ્યુત ભાર શું છે એને સમજાતા, વિદ્યુત ભાર કઈ રીતે આવ્યો એના વિશે આપણે ચર્ચા કરેલી હતી. અને છેલ્લે આપણે એવી ડિસ્કશન કરેલી હતી કે કોઈ પણ પદાર્થ છે, આ પદાર્થને જ્યારે આપણે શું કરીએ છીએ તો કે ઘસીએ છીએ. યાદ કરો, આપણે એવી ચર્ચા કરેલી હતી કે આ રેશમનું કાપડ છે, યાદ કરી લ્યો, આ રેશમનું કાપડ અથવા ઊનનું કાપડ અને કાચના સળિયા સાથે ઘસવામાં આવે છે ત્યારે આમાં કંઈક નવી ઇફેક્ટ જોવા મળે છે. યાદ કરો, આના વિશે આપણે ચર્ચા કરેલી હતી. અને આ જે નવી ઇફેક્ટ છે એનું નામ આપણે આપ્યું હતું વિદ્યુત ભાર. રેડી? કોના વચ્ચે આકર્ષણ, કોના વચ્ચે અપાકર્ષણ હતું? ઝડપથી એકવાર યાદ કરી લ્યો તો શું હતું? યાદ કરો કે જ્યારે બે કાચના સળિયાને ઘસીને એકબીજાથી નજીક લેવામાં આવે ત્યારે શું થતું હતું? બે વચ્ચે અપાકર્ષણ જોવા મળતું હતું. યાદ કરો. પછી એક કાચનો સળિયો અને ઓલો રેશમનું કાપડ નજીક લેવામાં આવે ત્યારે બે વચ્ચે શું જોવા મળતું હતું? આકર્ષણ જોવા મળતું હતું. યાદ કરો. પછી આપણે શું ચર્ચા કરી હતી કે બે પ્લાસ્ટિકના સળિયા છે ને નજીક લેવામાં આવે ત્યારે આ બે વચ્ચે શું જોવા મળે છે? અપાકર્ષણ. એક પ્લાસ્ટિકનો સળિયો અને એક ઓલું બિલાડીનું ફર એને નજીક લેવામાં આવે ત્યારે શું જોવા મળતું હતું? આકર્ષણ. યાદ કરો. બધી ચર્ચા કરી ગયા છીએ આપણે. આ તો એક ક્વિક રિવિઝન કરી લઈએ. ઓકે. પછી શું જોવા મળતું હતું? યાદ કરો કે એક કાચનો સળિયો અને એક પ્લાસ્ટિકનો સળિયો જ્યારે ઘસીને નજીક લેવામાં આવે ત્યારે આ બે વચ્ચે આકર્ષણ જોવા મળેલું. યાદ કરો. ઓકે. એના ઉપરથી જે ડિસ્કશન થઈ કે આ કંઈક નવીન અરેન્જમેન્ટ છે, કંઈક નવી વસ્તુ જોવા મળે છે કે જેનું નામ શું આપવામાં આવ્યું તો કે વિદ્યુત ભાર. અને એના ઉપરથી એની શું કરવામાં આવ્યું તો કે બે પ્રકારનું છે ટોટલ વસ્તુ કે જ્યારે સજાતીય વિદ્યુત ભારો છે ત્યારે શું લાગે છે તો કે અપાકર્ષણ લાગે છે અને જ્યારે વિજાતીય વિદ્યુત ભારો છે ત્યારે શું જોવા મળે છે તો કે આકર્ષણ. સજાતીય હોય ત્યારે અપાકર્ષણ જોવા મળે છે અને વિજાતીય હોય ત્યારે આકર્ષણ જોવા મળે છે. હવે સમજો, આપણે જે ચર્ચા કરતા હતા કે આપણે ઈસવીસન પૂર્વે 600 વર્ષ આસપાસ આ ડિસ્કશન કરતા હતા, એ જ જગ્યાએ રહીને આપણે ચર્ચા કરવાની છે. નવી જગ્યા આપણે મીન્સ કે 2020માં જે આવવાનું નથી, પાછા આપણે જાશું પણ ક્યારે ચર્ચા કરશું અત્યારે એમાં નથી પડવું. સમજો બરોબર રીતે, ધ્યાન રાખજો. હવે કે જ્યારે સમજો કે સૌથી પહેલા આપણે અરેન્જમેન્ટમાં ડિસ્કશન શું કર્યું કે એક કાચનો સળિયો છે, આ કાચના સળિયાની નજીક શું કરવામાં આવે? કાચનો સળિયો અને રેશમનું કાપડ શું કરવામાં આવે છે? એકબીજા સાથે ઘસવામાં આવે છે. તો ઘસવામાં આવ્યા બાદ શું જોવા મળ્યું તો કે કાચના સળિયાને રેશમના કાપડની નજીક ઘસ્યા બાદ લઈ જવામાં આવે ત્યારે આકર્ષણ જોવા મળે છે સાહેબ. પણ સમજો મારી વાત બરોબર, ઘસીને એકબીજાથી નજીક લઈ જવામાં આવે ત્યારે આકર્ષણ જોવા મળે છે, પણ એ બંનેને એકબીજાથી સંપર્ક કરાવી દઈએ પછી નજીક લઈ જવામાં આવે તો પ્રશ્ન થવો જોઈએ. હું શું કહેવા માંગુ છું સાંભળજો મારી વાત. સપોઝ આ રેશમનું કાપડ છે. ઓકે. આપણે આને લઈ લઈએ, કાચનો સળિયો લઈ લઈએ. ચાલો, બંને પહેલા પ્રારંભિક સ્થિતિમાં એમનેમ રહેલા છે. ઓકે. સાંભળજો મારી વાત બરોબર. હવે આ કાચના સળિયાને રેશમના કાપડ સાથે હું ઘસું છું. ચાલો, આ ઘઈશું, ખૂબ જ ઘઈશું આપણે. હવે આ ઘસ્યા બાદ કાચના સળિયાને રેશમના કાપડની નજીક લેવામાં આવે તો એકબીજા આકર્ષણ કરે છે, પણ જેવા એકબીજા સાથે એને સંપર્ક કરાવી દીધા પછી એકબીજાને નજીક લેવામાં આવે તો કાંઈ જોવા નથી મળતું. યાદ કરો. ચાલો, તમને થશે કે સર શું કહેવા માંગુ છો? યાદ કરો, તમારી પાસે કાંસકો હોય અને સૂકા વાળ છે, બરોબર? તમે જ્યારે એને શું કરો છો? સૂકા વાળને કાંસકાથી ઓળવો છો. જ્યારે કાંસકાને તમે વાળની નજીક લઈ જાઓ તો વાળ છે એ આકર્ષણ પામે છે, પણ કાંસકાને તમે જેવું એની સાથે કનેક્ટ કરી દો પછી, થોડીક વાર રાખો, કનેક્ટ કરી દો પછી, હવે પછી કાંસકાને નજીક લઈ જાઓ તો જોવા મળે છે? નથી જોવા મળતું. એ જ વસ્તુ પ્લાસ્ટિકનો સળિયો અને આ બિલાડીનું ફર છે એવું માની લ્યો. આ બંનેને જ્યારે ઘસીને નજીક લેવામાં આવે છે ત્યારે આકર્ષણ જોવા મળે છે, પણ જેવો એકબીજા સાથે સંપર્ક થઈ ગયો, સંપર્ક બાદ હવે તમે એને નજીક લઈ આવો કે દૂર જાઓ, આકર્ષણ જોવા મળતું નથી. તો થયું શું? વિચારો કેમ આ વસ્તુ બની? મતલબ એવું થયું કે સ્ટાર્ટિંગના પોઈન્ટમાં, એટલે કે જ્યારે શરૂઆત થઈ ત્યારે કાંઈ અસર નહોતી. જેવા તમે આને એકબીજા સાથે ઘસ્યા એટલે આ બંને ઉપર કંઈક અસર ઉત્પન્ન થઈ. એ અસર કેવી ઉત્પન્ન થઈ? વિજાતીય થઈ. જેના કારણોસર શું થયું? નજીક લઈ આવો છો ત્યારે આકર્ષણ આવે છે, પણ જેવા એકબીજા સાથે સંપર્ક કરાવી દો પછી તમે પાછા નજીક લઈ આવશો તો કાંઈ આકર્ષણ જોવા નથી મળતું. એનો મતલબ સંપર્ક બાદ ફરીથી પાછી જે અસર છે એ નાબૂદ થઈ ગઈ. મતલબ 3 સ્ટેપમાં આખી વસ્તુ થઈ.
અસર કાંઈ હતી નહીં, મતલબ કે નાબૂદ થઈ ગયેલી અસર હતી, મતલબ કે વિદ્યુતભાર કાંઈ હતો નહીં. જેવો તમે એને ઘઈશો આ બંને ઉપર વિજાતીય આવ્યું, તમે જેવો એકબીજા સાથે સંપર્ક કરી દો વળી પાછી અસર નાબૂદ થઈ જાય છે. તો આ નાબૂદ કઈ રીતના થાય છે, પ્રશ્ન આપણો એ છે કે આ નાબૂદ કઈ રીતે થતું હશે. તો નાબૂદ એ રીતે થતું હોય કે જો ઓબ્વિયસ છે કે જે અસર જે નાબૂદ થાય છે એ અસર નાબૂદ કઈ રીતે થાય, તો કે કોઈ એક વેલ્યુ સપોઝ જે પ્લસ છે એમાં એટલી જ વેલ્યુ હું માઇનસ એડ કરી દઉં તો જ આ બંનેનો સમન્વય થઈને આન્સર શું આવવો જોઈએ, 0 આવવો જોઈએ. કઈ રીતના? સપોઝ કોઈ એક વેલ્યુ છે કે જે વેલ્યુ 5 છે અને એ પ્લસ છે, તો અસર નાબૂદ ક્યારે થાય કે જો આ +5 માં હું -5 એડ કરી દઉં, મતલબ કે +5 માં -5 એડ કરું તો શું થાય, તો આન્સર આનો 0 આવે. એનો મિનિંગ કે આ બેઝ ઉપરથી આ લોકોએ શું વિચાર્યું કે જે વિદ્યુત ભારો છે કે જ્યારે તમે એને ઘસો છો, ઘસ્યા બાદ નજીક લઈ આવો છો ત્યારે આકર્ષણ જોવા મળે છે, પણ અડાડી દીધા પછી જોવા નથી મળતા. એનો મતલબ શું થયો, તો કે કોઈ એક વિદ્યુત ભાર જેટલો પ્લસ હશે એટલો જ કોઈ એક વિદ્યુત ભાર સામે માઇનસ થાય, તો જ એ બંનેને તમે સંપર્ક કરાવો તો જ નેટ આન્સર કેટલો થાય, 0 થાય. કે જેની અસર શું થઈ, નાબૂદ થાય. જે આપણે અહીંયા ચર્ચા કરી ગયા કે સ્ટાર્ટિંગમાં 0 છે, એકેય પ્રકારની કાંઈ અસર નથી. જેવું ગઈશું ઘસીને એ લેવા તો એકાદો કોક ઉપર પ્લસ આવ્યો છે, કોક ઉપર માઇનસ આવ્યો છે, નજીક લઈ આવો છો, જેવો નજીક લઈ આવો છો શું થશે, આકર્ષણ થાય છે. અડાડી દો એટલે શું થયું, જેટલો પ્લસ છે એટલો સામે માઇનસ છે, નેટ 0 થઈ ગયો. સાહેબ આ બેઝ ઉપરથી પ્લસ અને માઇનસનો કોન્સેપ્ટ આવ્યો. જે તમે કહો છો ને કે ધન વિદ્યુતભાર ને ઋણ વિદ્યુતભાર, કે જે બેન્જામિન ફ્રેન્કલિન નામના સાયન્ટિસ્ટે પ્લસ અને માઇનસ વિદ્યુતભાર વિશે ચર્ચા કરી, એટલે તમે જે ગોખી નાખ્યું છે બરોબર, બેન્જામિન ફ્રેન્કલિન, એ બેન્જામિન ફ્રેન્કલિન નામના સાયન્ટિસ્ટે 2 પ્રકારના વિદ્યુતભારની ચર્ચા કરી. એમાં એને કીધું એક છે ધન વિદ્યુતભાર, બીજો છે ઋણ વિદ્યુતભાર. આની પાછળનું રીઝન આ હતું કે ઘર્ષણ બાદ જ્યારે બંનેને સંપર્ક કરાવી દેવામાં આવે તો ઇફેક્ટ 0 થઈ જાય છે. તો ઇફેક્ટ 0 ત્યારે જ થતી હોય કે જેટલો પ્લસ હોય એટલો સામે માઇનસ હોય. આના ઉપરથી બેન્જામિન ફ્રેન્કલિને પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જની વ્યાખ્યા દીધી અને કીધું કે જે આ 2 પ્રકારના વિદ્યુતભારની ચર્ચા કરો છો એમાં એક છે એ પોઝિટિવ છે અને બીજો એ માઇનસ છે. હવે ક્લિયર? તમે ધન વિદ્યુતભાર ને ઋણ વિદ્યુતભાર બોલો છો. તો આના ઉપરથી વિદ્યુતભારના જે મેઇન 2 પ્રકાર પડ્યા કે જેને આપણે બીજા શબ્દોમાં ધ્રુવત્વ પણ કહેવાય, પોલારિટી ઇંગ્લિશમાં એનો વર્ડ છે. ધ્રુવત્વનો મતલબ શું થાય? ધ્રુવત્વનો મતલબ એ થાય કે એક છે એ પોઝિટિવ ચાર્જ છે, એક છે એ નેગેટિવ ચાર્જ છે, એક ધન છે ને એક ઋણ છે. એ ધ્રુવત્વની આ ચર્ચા છે સાહેબ. હવે તો પાછો પ્રશ્ન થશે કે સર તો હવે આપણે કેના ઉપર પોઝિટિવ ચાર્જ લેશું, કેના ઉપર નેગેટિવ ચાર્જ લેશું? તો એના વિશે હવે ચર્ચા કરીએ, પણ જગ્યા ઘટશે તો આપણે પેલા બોર્ડ ને ભૂસી નાખીએ, પછી આપણે આગળ વધીએ. ચાલો, તો એના માટે શું ડિસ્કશન થઈ, તો રૈવાજિક રીતે એટલે કે રૂઢિગત રીતે આપણે એમ કહીએ ને કે અમારી રૂઢિ આ રીતની ચાલતી આવેલી છે બરોબર, એમ રૈવાજિક રીતે શું ડિસ્કશન થઈ એની આપણે ચર્ચા કરીએ. ચાલો ધ્યાન રાખજો બરોબર. વિદ્યુત ભાર, આ વિદ્યુત ભારના 2 પ્રકાર કોણે કીધા? બેન્જામિન ફ્રેન્કલિન નામના સાયન્ટિસ્ટે કીધા. અને કયા વિદ્યુતભાર 2 પ્રકાર કીધા? એક વિદ્યુતભાર કીધો ધન વિદ્યુતભાર અને બીજા વિદ્યુતભારનું નામ આપ્યું ઋણ વિદ્યુતભાર. ઓકે, તો હવે પ્રશ્ન એ છે કે કોને આપણે ધન વિદ્યુતભાર કહેશું અને કોને ઋણ વિદ્યુતભાર કહેશું? તો રૈવાજિક રીતે એટલે કે રૂઢિગત રીતે જે કાચનો સળિયો એટલે કે કાચના સળિયા ઉપર જે વિદ્યુત ભાર આવ્યો સાહેબ, કેના સળિયા ઉપર? કાચના સળિયા ઉપર જે વિદ્યુત ભાર આવ્યો એને ધન વિદ્યુત ભાર લેવામાં આવે છે. કાચના સળિયા ઉપર જે વિદ્યુત ભાર છે એને ધન વિદ્યુત ભાર લેવામાં આવે છે. અને જે પ્લાસ્ટિકનો સળિયો છે, યાદ કરો આપણે ચર્ચા કરેલી હતી કે કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો છે, જ્યારે કાચના સળિયા અને પ્લાસ્ટિકના સળિયાને ઘસ્યા બાદ નજીક લેવામાં આવે ત્યારે આકર્ષણ થતું હતું. તો આકર્ષણ ક્યારે થાય? વિજાતીય વિદ્યુત ભાર હોય તો જ થાય. તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત છે, પ્લાસ્ટિકના સળિયાને ઋણ વિદ્યુત ભારિત લેવામાં આવે છે. મતલબ ધન વિદ્યુત ભાર કોને લેવામાં આવ્યું? તો કે આપણે અહીંયા લખીએ તો ધન વિદ્યુત ભારમાં સૌથી પહેલો કાચના સળિયા ઉપરનો જે વિદ્યુત ભાર છે, કાચના સળિયા ઉપરનો જે વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભાર લેવામાં આવ્યો. અને ઋણ વિદ્યુત ભાર કોને કીધો? તો કે પ્લાસ્ટિકના સળિયા ઉપરનો જે વિદ્યુત ભાર આવ્યો, પ્લાસ્ટિકના સળિયા પરનો જે વિદ્યુત ભાર આવ્યો એ ઋણ વિદ્યુત ભાર લેવામાં આવ્યો.
ચાલો પછી હજી ઓબ્ઝર્વેશન આપણે યાદ કરો. કોણ હજી ધન વિદ્યુત ભાર આવશે અને કોણ હજી ઋણ વિદ્યુત ભાર આવશે યાદ કરો જોઈએ. કાચનો સળિયો કોની સાથે આકર્ષણ પામતો હતો? કાચનો સળિયો પ્લાસ્ટિકના સળિયા સાથે આકર્ષણ પામતો હતો. તો કાચના સળિયાને જો પોઝિટિવ ચાર્જ લઉં તો પ્લાસ્ટિકને નેગેટિવ લેવો પડે. લઈ લીધો. ચાલો હજી કાચનો સળિયો કોકની સાથે આકર્ષણ પામતો હતો. હમણાં ચર્ચા કરી યાર કે કાચના સળિયાને જ્યારે રેશમના કાપડની નજીક લેવામાં આવે ત્યારે શું થતું હતું? જેને બેને રબ કરો, રબ એટલે ઘસો, ઘસીને જ્યારે નજીક લેવામાં આવે ત્યારે કાચના સળિયાને પોઝિટિવ, તો રેશમનું કાપડ કેવું બનતું હતું? નેગેટિવ બનતું હતું. સાહેબ આકર્ષણ જોવા મળતું હતું. યસ, એનો મતલબ કે કાચનો સળિયો પોઝિટિવ છે તો કાચનો સળિયો રેશમના કાપડને પણ આકર્ષણ આપતો હતો. એનો મતલબ કે રેશમનું કાપડ નેગેટિવ ચાર્જ વાળું હોવું જોઈએ. તો નેગેટિવ ચાર્જ વાળું એટલે અમારે લખવું પડશે કમ્પલસરી રેશમનું કાપડ. એટલે રેશમના કાપડ ઉપર જે વિદ્યુત ભાર આવ્યો એને કેવો લેવામાં આવ્યો? નેગેટિવ. યાદ કરો તો પ્લાસ્ટિકનો સળિયો પણ કોકને આકર્ષતો હતો. પ્લાસ્ટિકનો સળિયો બે જણાને આકર્ષતો હતો. પેલો કાચનો સળિયો આવી ગયો, પ્લાસ્ટિકનો સળિયો હજી બીજાને આકર્ષતો હતો. યાદ કરો આપણે કીધું હતું કે પ્લાસ્ટિકના સળિયાને તમે રબ કરીને કોની સાથે? રબ, રબ એટલે ઘસો, ઘસવાનો મતલબ થાય. તમે એને બિલાડીનું ફર, આપણે ફર કીધું હતું, ફર એટલે રૂવાટી, એનું ચામડું નજીક લેવામાં આવે તો આ બે વચ્ચે આકર્ષણ જોવા મળતું હતું. તો પ્લાસ્ટિકનો સળિયો નેગેટિવ ચાર્જ વાળો હોય તો કમ્પલસરી ફર છે એ કેવું ચાર્જ વાળું હોય? પોઝિટિવ ચાર્જ વાળું. એટલે કમ્પલસરી અહીંયા મારે જે બીજી વસ્તુ મૂકવી પડશે એ બિલાડીનું ચામડું અથવા બિલાડીનું ફર. તો કોને ધન વિદ્યુત ભાર લેવામાં આવ્યા? કાચના સળિયા અને બિલાડીના ફરને ધન વિદ્યુત ભાર લેવામાં આવ્યા. પ્લાસ્ટિકના સળિયા અને રેશમના કાપડને શું લેવામાં આવ્યા? ઋણ વિદ્યુત ભારિત લેવામાં આવ્યા. તમને એમ થાય કે સર આવું શું કામ? મને કાંઈ પ્રશ્ન નથી, ઊંધું કરી નાખો તો કઈ ફિઝિક્સને ફેર નથી પડતો. પણ રહેવાજીક રીતે, રૂઢિગત રીતે આ વસ્તુ લેવામાં આવે છે. તમે એમ કહો કે સર મારે અહીંયા ઋણ વિદ્યુત ભાર કેવો છે અને અહીંયા ધન વિદ્યુત ભાર કેવો છે? ડઝન્ટ મેટર, ફિઝિક્સને કાંઈ ફેર નથી પડતો. એની તમે સાઇન ચેન્જ કરી નાખો, કાંઈ ફેર નથી પડતો સાઈન. પણ જે તમે લ્યો એ તમારે પછી છેલ્લે સુધી એને અનુસરવું પડે. તમે સપોઝ એમ કહી દો કે સર મારે આને ઋણ વિદ્યુત ભાર લેવું છે, તો આખું તમે ફિઝિક્સ ડિસ્કશન કરતા એમાં તમારે આને ઋણ જ લેવો પડે. પણ તમને મન થાય કે અત્યારે ધન લઈ લો પછી ઋણ લઈ લો પછી પાછો ધન લ્યો, એવું ન ચાલે. એટલે આ વસ્તુ ઉપર ખાસ તમે નજર રાખજો. એટલે આપણે રૈવાજિક રીતની જ ડિસ્કશન કરવાની છે. તો રૈવાજિક રીતે કાચના સળિયા અને બિલાડીના ફર ઉપર ધન વિદ્યુત ભાર લેવામાં આવ્યો, જ્યારે પ્લાસ્ટિકના સળિયા અને રેશમના કાપડ ઉપર કેવો લેવામાં આવ્યો? ઋણ વિદ્યુત ભાર લેવામાં આવ્યો. હવે પ્રશ્ન એ થાય કે સર શું કોઈ એક પદાર્થ છે, બરોબર, આ પદાર્થ કોઈ પણ એક પદાર્થ છે, આ પદાર્થને ઘસો એટલે જ વિદ્યુત ભાર આવે એની પાસે? શું આ એક પદાર્થ એમનેમ રહેલો છે, આપણે કંઈ ઘસ્યા નથી, એ પદાર્થ એમનેમ રહેલો છે, શું આ પદાર્થ પાસે કોઈ વિદ્યુત ભાર નથી? આવો પ્રશ્ન થાય. શું એ પદાર્થ વિદ્યુત ભારનો બનેલો નથી? પ્રશ્ન થવો જોઈએ તમને કે આ ઘસી એટલે શું એવું થાય છે તો વિદ્યુત ભાર આવી જાય છે? શું એમનેમ આ પદાર્થ પાસે વિદ્યુત ભાર નથી? આ પદાર્થ પાસે વિદ્યુત ભાર નથી? અથવા આ કોઈ પદાર્થ પાસે શું વિદ્યુત ભાર છે જ નહીં? આની પાસે વિદ્યુત ભાર નથી, આની પાસે કઈ કોઈની પાસે વિદ્યુત ભાર જ નથી? ના, એવું નથી. દરેક પદાર્થ છે એ પદાર્થ વિદ્યુત ભાર ધરાવે છે. મારી વાત બરોબર સાંભળજો કે કોઈ પણ પદાર્થ તમે ઉપાડી લો, સપોઝ આ એક કોઈ પદાર્થ છે, આ પદાર્થ વિદ્યુત ભાર ધરાવે છે, પણ આ પદાર્થ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. કેવો હોય છે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ. મતલબ કે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. તટસ્થ હોયનો મતલબ શું થયો? તો કે આ પદાર્થ જેટલો પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય એટલો જ આ પદાર્થ છે એ નેગેટિવ ચાર્જ ધરાવતો હોય. મતલબ કે આ પદાર્થ પાસે જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ આ પદાર્થ પાસે ઋણ વિદ્યુત ભાર રહેલો હોય. અને એના લીધે જેટલો ધન છે એટલો ઋણ છે, એના લીધે બંનેનો સમન્વય કરો. સપોઝ +10 જેટલો ધન છે તો સામે -10 જેટલો ઋણ છે. આના કારણોસર આ પદાર્થ ઉપર પરિણામી વિદ્યુત ભાર, કેવો વિદ્યુત ભાર? પરિણામી વિદ્યુત ભાર કેટલો થાય છે? 0. અથવા ઇંગ્લિશમાં બોલો તો એને કહેવાય નેટ ચાર્જ. કેટલો થાય છે? તો કે 0. આટલું જોવા મળે છે. મતલબ તમને હું તમારી સામે દેખાઈ રહ્યો છું, તમારી પાસે જે મોબાઈલ છે, મોબાઈલ પાસે શું વિદ્યુત ભાર નથી? છે જ, ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત ભાર છે, પછી આપણે પ્રૂવ કરશું. પણ એ તટસ્થ છે. તટસ્થ છેનો મતલબ એની પાસે જેટલો પોઝિટિવ ચાર્જ છે એટલો જ એની પાસે નેગેટિવ ચાર્જ છે. તો હવે પ્રશ્ન થવો જોઈએ કે સર તો આ ઘસવાને લીધે શું વસ્તુ બની કે જેના લીધે એક ધન બન્યો અને એક ઋણ બન્યો? સાહેબ એના વિશે આપણે ચર્ચા કરીએ. પણ એ ચર્ચા કરતા પહેલા મારે તમને ઈસવીસન પૂર્વે 600 વર્ષથી ટાઈમ ટ્રાવેલ કરીને વળી પાછા 2020 એટલે કે 2020માં લઈ આવ્યા છે. સાહેબ બેસી જાઓ ગાડીમાં પાછા.
ઈસવીસન પૂર્વે 600 થી ઉપાડીને સીધે સીધા આવી ગયા આપણે આલો 2020 માં. હવે આપણે એક પદાર્થની ચર્ચા કરવી છે, ધાતુ પદાર્થ. ધાતુ પદાર્થની અરેન્જમેન્ટ કેવી હોય એના વિશે આપણે થોડીક નાનકડી ચર્ચા કરીએ, કારણ કે એના ઉપર આપણું ઘણું લાંબુ ડિસ્કશન છે અને ખૂબ જ આપણને કામ લાગશે. ચાલો જોજો બરોબર રીતે. ચાલો, તો ધાતુ પદાર્થ છે એની અરેન્જમેન્ટ આખી કેમ હોય છે એના વિશે નાનકડી એવી એક ચર્ચા કરવી છે સાહેબ. ઓકે, ચાલો તો ધાતુ પદાર્થ વિશે આપણે નાની ચર્ચા કરીએ. તો ધાતુ પદાર્થની જે અરેન્જમેન્ટ છે, અરેન્જમેન્ટ એટલે ગોઠવણ. તો જનરલી ધાતુ પદાર્થ કેમેસ્ટ્રીમાં તમે ભણેલા હશો બરોબર, કે બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન રહેલા હોય તો એ જનરલી આપણે એને શું કહીએ છીએ, તો કે ધાતુ કહીએ છીએ. કઈ કક્ષામાં? બાહ્યતમ કક્ષામાં. ઓકે, હવે બાહ્યતમ કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન છે, સમજો મારી વાત બરોબર. ચાલો, આ સપોઝ ન્યુક્લિયસ છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને સપોઝ આ ત્રીજી કક્ષાની આપણે ચર્ચા કરીએ છીએ બરોબર. ત્રીજી કક્ષામાં જે રહેલો એક ઇલેક્ટ્રોન છે, સપોઝ આપણે એક ઇલેક્ટ્રોન વાળી ચર્ચા કરીએ કે બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે. હવે આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનનું સમજો, પૂરેપૂરું વ્યવસ્થિત રીતે સમજો તો જમાવટ આવશે. એની જમાવટ જે સમજવા જેવી છે કે આ ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસ સાથેનું જે બંધન છે એ સૌથી ઓછું છે. શું કામ સૌથી ઓછું છે? એનું કારણ એક જ કે ન્યુક્લિયસથી આ ઇલેક્ટ્રોન સૌથી દૂર છે. ન્યુક્લિયસથી નજીકના ઇલેક્ટ્રોન ક્યાં? તો કે આ પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન, પછી બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા હોય, તમને ખબર છે, બધાય નથી દેખાડતો, તમે સમજી જાજો. પણ જે બાહ્યતમ કક્ષામાં જે રહેલો ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસ સાથેનું બંધન ઓછું છે. સાથે સાથે ન્યુક્લિયસ શું જોવે છે કે જો આ એક ઇલેક્ટ્રોન નીકળી જાય ને અહીંથી, આ ઇલેક્ટ્રોન અહીંથી નીકળી જાય તો હું સ્થાયી બની જાઉં. જેમ કે હું સપોઝ ચર્ચા કરું કે સોડિયમની ચર્ચા કરી આપણે. સોડિયમ છે 11 નંબરનું તત્વ છે બરોબર. એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 2, 8, 1, એટલે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે સાહેબ બરોબર. તો હવે શું થાય? સોડિયમ શું વિચારે કે આ ઇલેક્ટ્રોન જો નીકળી જાય તો આપણે સ્થાયી બની જાય. શું કામ સ્થાયી બની જાય? તો કે મારી પાસે 2 અને 8 આ પણ સંપૂર્ણ ભરેલી કક્ષા, આ પણ સંપૂર્ણ ભરેલી કક્ષા, તો આ એક નીકળી જાય તો આપણો ગાંઠો છટકે. મતલબ કે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય એવું સોડિયમ ખુદ પોતે વિચારે છે, એને પોતાની જ ઈચ્છા એવી છે. હવે વિચારો આ કોના જેવી વાત છે કે આ ઇલેક્ટ્રોન નીકળી જાય એવું સોડિયમ ખુદ પોતે વિચારે છે. એના કારણોસર શું કરશે? તો કે આ કોના જેવી વાત છે કે તમારે કોઈ એક વસ્તુ છે, એ વસ્તુ તમારે વેચવાની ઈચ્છા છે, તમારે વેચી જ નાખવી છે વસ્તુને બરોબર. તો તમે શું કરશો? તો કે ઓછામાં ઓછા ભાવે તમે એને શું કરી દેશો? વેચી નાખશો. તમારી ઈચ્છા જ છે વેચી જ નાખ, તમારે રાખવી જ નથી, કારણ કે તમે એવું વિચારો છો કે આ ઝડપથી જાય તો હું સ્થાયી બનું. તો તમે શું કરશો? થોડીક જો એનર્જી મળી જાય, આપણે તમે એમ કહેશો કે દઈ દે ને ભાઈ, 2-4 હજાર રૂપિયા દઈ દે લેતો જ આ વસ્તુ. યસ, એના જેવી વાત છે. એના કારણોસર આ જે ઇલેક્ટ્રોન છે કે જેનું ન્યુક્લિયસ સાથેનું બંધન ઘણું ઓછું છે, એટલે એના કારણોસર જો થોડીક એનર્જી અહીંથી મળશે તો આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથેના બોન્ડ બ્રેક કરી દેશે. બોન્ડ એટલે બંધ, મતલબ કે આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે જે બંધ રહેલો છે એ બંધને શું કરશે? બ્રેક કરશે અને આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથેના છેડા તોડીને બહાર નીકળી જશે. હવે બહાર નીકળી ગયો એટલે શું થયું? બેયને ફાયદો. આ ઇલેક્ટ્રોન નીકળી ગયો બહાર, એટલે આ ન્યુક્લિયસ છે એ એને પ્લસ બની ગયો સાહેબ, અને આ ઇલેક્ટ્રોન છે એ કેવો ઇલેક્ટ્રોન કહેવાય? એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય સાહેબ. કેવો ઇલેક્ટ્રોન કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન. ધેટ ઇઝ ફ્રી ઇલેક્ટ્રોન. પણ મુક્ત ઇલેક્ટ્રોન એટલે કેવો મુક્ત ઇલેક્ટ્રોન? શું એ પદાર્થમાંથી બહાર નીકળી શકે? નો નીકળી શકે, પદાર્થમાંથી બહાર જઈ શકે નહીં. મતલબ કે સપોઝ આ એક પદાર્થ છે, એમાં એક આ અણુ રહેલો છે. કયો અણુ? આપણે જે પરમાણુની ચર્ચા કરી છે એ પરમાણુ રહેલો છે. હવે આને એક ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધો, ચાલો એ ઇલેક્ટ્રોન આ છે. તો હવે આ ઇલેક્ટ્રોન શું અહીંથી સીધો બહાર નીકળી જાય? નહીં, એ અહીંથી બહાર નીકળવા માટે મુક્ત નથી, પણ એ એના પરમાણુમાંથી બહાર નીકળવા માટે મુક્ત છે. તો એનો મતલબ શું થયો કે હવે આજે સપોઝ સોડિયમનો હું ટુકડો લઉં તો શું સોડિયમના ટુકડામાં એક જ ન્યુક્લિયસ સોડિયમનો હોય? નો હોય. કેટલા હોય? કરોડો હોય, અબજો હોય. નાનામાં નાનો ટુકડો લ્યો તો એમાં અબજો અણુ રહેલા હોય, અબજો પરમાણુ રહેલા હોય સોડિયમના. તો હવે વિચારો કે એ જે સોડિયમનો અણુ છે એ સોડિયમનો દરેક પરમાણુ એક એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે સાહેબ. તમને એમ થાય કે સર એને આ એનર્જી ક્યાંથી મળી? કારણ કે આપણે શું કીધું કે થોડીક એનર્જી કાંઈક તો દેવી પડશે ને. થોડીક એનર્જી દે તો ઇલેક્ટ્રોન મુક્ત કરી દે. પણ એનર્જી મળી ક્યાંથી? એને એ એનર્જી ઓરડાના તાપમાને મળે છે સાહેબ. કોના લીધે મળે છે? ઓરડાના તાપમાનના લીધે એને મળે છે. તમને એમ થાય કે સર આ તાપમાનને લીધે ઉર્જા કઈ મળે? યાદ કરો ચેપ્ટર નંબર 13, ધોરણ નંબર 11, એમાં યાદ કરો 3/2 kBT જેટલી એનર્જી હોય સાહેબ. કોઈ પણ અણુ છે એના પાસે કેટલી એનર્જી હશે? 3/2 kBT.
કે જે એનર્જી એને એના તાપમાનને લીધે મળે છે સાહેબ. એનો મતલબ શું થયો કે જો સમજો મારી વાત બરોબર, વ્યવસ્થિત રીતે વિચારજો કે જો આ આખો અણુ શૂન્ય એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને પડેલો હોય સાહેબ, નિરપેક્ષ શૂન્ય તાપમાને રહેલો છે, તો આ ઇલેક્ટ્રોન કોઈ દી મુક્ત થાય જ નહીં. પર ઓરડાના તાપમાને હોવાને લીધે, ઓરડાના તાપમાનમાં હોવાને લીધે તાપમાન આને એનર્જી પ્રોવાઈડ કરે છે સાહેબ. એ તાપમાનને લીધે આટલી ઉર્જા ધરાવે છે. આ ઉર્જા એને ગતિ ઉર્જા કહેવાય. કઈ ઉર્જા કહેવાય? ગતિ ઉર્જા. 3/2 kBT. કે આ ગતિ ઉર્જાને લીધે આ ઇલેક્ટ્રોનને એટલી ઇનફ એનર્જી મળી રહે. શું કામ? ઇનફ એનર્જી એટલે જેટલી જરૂરિયાત છે એ એનર્જી મળી રહે અને એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથેનું બંધન બ્રેક કરીને ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. કોના કારણોસર? તાપમાનના કારણોસર. તો ઓરડાના તાપમાને જે ઉર્જા મળે છે, ઓરડાનું તાપમાન છે 298 કેલ્વિન કયો કે 300 કેલ્વિન કયો, અત્યારે તો સાહેબ 45 ડિગ્રી સેલ્સિયસ 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ ચાલે છે, એટલે ઘણી વધારે વેલ્યુ થાય. એ જે તાપમાન છે એ તાપમાનને લીધે જે ઉર્જા મળે છે બેટા, એ ઉર્જા એટલી ઇનફ છે આ ઇલેક્ટ્રોન બ્રેક કરવા માટે, મતલબ કે સોરી ઇલેક્ટ્રોન નહીં, આ બોન્ડ બ્રેક કરવા માટે એટલી ઇનફ એનર્જી છે. તો તમે સમજી ગયા કે ઓરડાના તાપમાને કોઈ સોડિયમનો ટુકડો રાખેલો હોય તો એનો મતલબ એવો થયો કે એમાં જેટલા પણ અણુ હશે, સપોઝ 1 લાખ અણુ, 1 લાખ સોડિયમના અણુ છે, એ દરેક સોડિયમનો અણુ એક ઇલેક્ટ્રોન ઇઝીલી મુક્ત કરી દેશે, કારણ કે તાપમાન લીધે એની પાસે ઉર્જા જેટલી છે કે જેથી શું કરે તો કે ઇલેક્ટ્રોન મુક્ત કરી દે. બાકી બધા એમનેમ રહેશે, એમાં કંઈ ફેરફાર નહીં થાય, પણ એક ઇલેક્ટ્રોન મુક્ત કરે. હવે વિચારો તો શું થયું? એક સોડિયમનો અણુ એક ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે આ શું બનશે તો કે Na+ બનશે. વિચારો, આને એક ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધો, બીજાએ મુક્ત કર્યો Na+, ત્રીજાએ મુક્ત કર્યો Na+, ચોથાએ મુક્ત કર્યો Na+. પણ એ બધા જે ઇલેક્ટ્રોન મુક્ત થયા, ઇલેક્ટ્રોન ગયા ક્યાં ગયા? અંદર જ પડ્યા છે, પદાર્થની અંદર જ છે. પણ પદાર્થની અંદર અસ્તવ્યસ્ત રીતે શું કરતા હોય તો કે ભ્રમણ કરતા હોય. શું કરતા હોય? પદાર્થની અંદર અસ્તવ્યસ્ત શું કરે? ભ્રમણ કરે. હવે આ જે સોડિયમ પ્લસ બનેલો છે, આ જે આયન બનેલો છે સાહેબ, આ આયન લેટિસ બિંદુ ઉપર જોવા મળે છે. મતલબ કે સપોઝ સોડિયમનો અણુ હોય તો એ અણુ, એનું જે સ્ટ્રક્ચર છે બરોબર, એનો જે સ્ફટિક છે, સ્ફટિકની જે રચના છે બરોબર, એ સ્ફટિકની રચનામાં શું જોવા મળે છે તો કે સ્ફટિકની રચનામાં લેટિસ બિંદુઓ બરોબર. તમે સમચતુષ્ફલક એવા શબ્દ સાંભળેલો છે, ટેટ્રાહેડ્રલ બરોબર, એનું ઇંગ્લિશ થાય તમે સાંભળેલું હશે. પછી સમતલ્ય દ્વિપિરામિડ એવું તમે કેમેસ્ટ્રીમાં ભણશો, ઘન અવસ્થા નામના ચેપ્ટરમાં તમે એના વિશે આખી ચર્ચા કરવાના છો બરોબર. એ બધી ડિસ્કશન એમાં કરશો તમે. તો એ બધી વસ્તુ શું સૂચવે છે? પછી અષ્ટફલકીય રચના, આ બધી વસ્તુ તમે સાંભળેલી હશે. આ બધી ડિસ્કશન તમે આમાં આખી કરવાના છો બરોબર. તો એ શું છે તો કે એ ક્રિસ્ટલની આખી ડિસ્કશન છે. ક્રિસ્ટલ એટલે કે એને કહેવાય સ્ફટિક. મતલબ કે કોઈ પણ સ્ફટિક છે એ સ્ફટિકનું બંધારણ નક્કી થતું હોય કે આ સ્ફટિકમાં એક જણો અહીંયા રહેશે, બીજો જણો અહીંયા રહેશે, ત્રીજો જણો અહીંયા રહેશે. એ જે જગ્યા છે એને કહેવાય લેટિસ બિંદુ. શું કહેવાય? લેટિસ બિંદુ બરોબર. એટલે કે આ જે બિંદુ છે, મતલબ કે સપોઝ આ પ્રકારનો સ્ફટિક બને છે તો એમાં જે ધન આયન છે એ બધા આ બિંદુએ પડે, બધા ધન આયન આ બિંદુએ પડે. આ એક એક્ઝામ્પલ મેં લીધેલું છે ખાલી. હવે વિચારજો શું થાય તો કે ધન આયન સીધે સીધા અહીંયા બિંદુએ પડશે. હાલો, આ પોઝિટિવ ચાર્જ આવી ગયા બરોબર, અહીંયા પડ્યા તો બધા પોઝિટિવ આ જગ્યાએ જ પડ્યા રહેશે. સાંભળજો બરોબર. એટલે બધા ધન આયન, ક્યાં બધા ધન આયન? Na+, એ બધા અહીંયા પડ્યા રહે સાહેબ, બધા પોઝિટિવ આયન અહીંયા. પણ જે નેગેટિવ ચાર્જ છે એ નેગેટિવ ચાર્જ કયો થયો? કયો નેગેટિવ? આ બધા ઇલેક્ટ્રોન મુક્ત કર્યો, એ ઇલેક્ટ્રોન શું કરતા હોય તો કે નવરી ભામની જેમ રખડતા હોય. કેવી ભામ? નવરી ભામ. ક્યાં રખડતા હોય તો કે આખા પરમાણુમાં મન થાય રીતે રખડતા હોય સાહેબ. કઈ રીતે રખડતા હોય તો કે કોક એક આમ જાય તો કોક એક આમ જાય, કોક એક આ દિશામાં જશે, કોક આ દિશામાં જાય, 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 કોક આ દિશામાં જાય. મન થાય દિશામાં બધા રખડતા હોય. હવે આના કારણોસર શું બને? સમજો મારી વાત કે આ ઇલેક્ટ્રોન છે અને આ જે પ્લસ ચાર્જ રહેલો છે, શું પ્લસ ચાર્જ પોતાની જગ્યા બદલાવી શકે? સમજો મારી વાત બરોબર. પ્લસ ચાર્જ જગ્યા બદલાવે? આવો મારો પ્રશ્ન છે. શું પોઝિટિવ ચાર્જ છે પોતાની પ્લેસ ચેન્જ કરે? કોઈ દી પોઝિટિવ ચાર્જ પોતાની પ્લેસ ચેન્જ? મતલબ કે હું એમ કહું છું, શું આ પોઝિટિવ ચાર્જ છે એમ બહાર નીકળી જાય એવું થાય? મતલબ પોઝિટિવ ચાર્જ ગતિ કરીને અહીંયા વહી જાય એવું બને?
નો બને. શું કામ? જો પોઝિટિવ ચાર્જ ગતિ કરીને આ બાજુ જવા માંડે તો બચ્ચાવા જે લેટિસની અરેન્જમેન્ટ છે એ લેટિસની અરેન્જમેન્ટ જ બ્રેક થઈ જાય. જો પોઝિટિવ ચાર્જ શું કરે? જો પોઝિટિવ ચાર્જ ગતિ કરીને આ બાજુ જવા માંડે તો શું થાય? લેટિસની અરેન્જમેન્ટ જ આખી ચેન્જ થઈ જાય. કે જે વસ્તુ જોવા મળતી નથી. મતલબ પોઝિટિવ ચાર્જ કોઈ દી ગતિ કરશે નહીં. કેવી ગતિ? તમે કેમ કહો આ એક ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, ચાલો સપોઝ આમ કહો કે આ ઇલેક્ટ્રોનની ચર્ચા કરો તો આ ઇલેક્ટ્રોન એક અહીંથી સપોઝ અહીંયા પહોંચી ગયો, બરોબર? તો શક્ય છે. શું કામ? તો કે ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત છે. ઇલેક્ટ્રોન કેવો છે? ગતિ કરવા માટે મુક્ત છે. પણ જે પોઝિટિવ છે એ પોઝિટિવ ગતિ કરવા માટે મુક્ત નથી. શું કામ? એ તો બંધનમાં રહેલો છે સાહેબ, એનું આખું બોન્ડિંગ રહેલું છે, એના કારણોસર એ ગતિ કરવા માટે મુક્ત છે નહીં. આ ધ્યાન રાખજો, બરોબર? તો હવે થાય શું? સમજો મારી વાત, બરોબર? કે આ જે બધા પોઝિટિવ ચાર્જીસ છે એ પોઝિટિવ ચાર્જ આ બધા લેટિસ બિંદુ ઉપર રહીને પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરતા હોય? તો કે દોલન કરતા હોય. શું કરતા હોય? દોલન. હવે આ દોલન શું કામ કરે એ સમજવા માટે પોણી કલાક બીજી થાય. અત્યારે એમાં આપણે પડવું નથી. હું તમને નકર પ્રૂવ કરી દેત કે આ દોલન જ કરે, દોલન સિવાય બીજી કોઈ ગતિ ન કરે. પણ અત્યારે આપણી પ્રૂફમાં પડવાની કઈ રિક્વાયરમેન્ટ નથી, એટલે એમાં હું જાતો નથી, બરોબર? આ પોતે શું કરે? પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ બધા શું કરશે? તો કે દોલન કરે. એટલે આ અહીંથી બહાર ન નીકળી શકે, પણ આ રીતના બે દોલન કરી શકે. કઈ રીતના? જોજો, આ રીતે. આ એક પોઝિટિવ ચાર્જ છે, આ બીજો પોઝિટિવ ચાર્જ છે. આમ મોશન થઈ શકે, આમ મોશન થતી હોય, પણ અહીંથી આ પોઝિટિવ ચાર્જ આમ ભાગી ન જાય, કે અહીંથી આ નો ભાગી જાય. એને પોતાની જગ્યા પકડીને રાખવી પડે સાહેબ. જો એ અહીંથી ભાગી જાય તો લેટિસની પથારી ફરી જાય આખી, કે જે કોઈ દી શક્યતા નથી બને. પણ ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરી શકે. શું કામ? ઇલેક્ટ્રોન નવરા છે, ઇલેક્ટ્રોનને કોઈ યાર બંધન નથી. એટલે આ ઇલેક્ટ્રોન, તમે એવું વિચારી શકો કે જે આ ઇલેક્ટ્રોન રહેલો છે, આ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા પહોંચી જાય. પહોંચી શકે સાહેબ, સાચા છો તમે. પણ પોઝિટિવ ચાર્જ કોઈ દી ગતિ કરીને પહોંચી શકે નહીં, જેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. મતલબ પોઝિટિવ ચાર્જ કોઈ દી ગતિ કરતો જ નથી, હું તમને એમ કહેવા માંગુ છું. તો તમને એમ થાય કે સર આપણે તો એવું ઘણી વાર સાંભળ્યું છે કે નેગેટિવ ચાર્જ આમ આવ્યો ને પોઝિટિવ ચાર્જ આમ આવ્યો. એ ખોટી વાત છે, એવું કોઈ દી નથી થતું. કઈ રીતે થાય છે હવે એની આપણે ચર્ચા કરીએ. ચાલો, ઓકે, અહીંયા સુધી આખું તમને પિક્ચર ક્લિયર થયું કે આખું વર્કિંગ કેમ થાય છે. હવે આપણે એ સમજીએ કે કઈ રીતના તમે એમ કહો છો કે સર પોઝિટિવ ચાર્જ ઓલી બાજુ ગયો, નેગેટિવ ચાર્જ આ બાજુ આવ્યો. કોઈ દી પોઝિટિવ ચાર્જ ગતિ જ ન કરે. જે ગતિ કરે કોણ કરે? ઇલેક્ટ્રોન. નેગેટિવ ચાર્જ ગતિ કરવાના છે. પોઝિટિવ ચાર્જની કોઈ દી મોશન નથી થવાની. તો કઈ રીતે થાય છે એના માટે હવે આપણે ચર્ચા કરીએ તો શું થાય. ચાલો, તમે સમજી ગયા. પદાર્થ છે, આ પદાર્થ જેટલો પોઝિટિવ ચાર્જ ધરાવે છે એટલો જ નેગેટિવ ચાર્જ ધરાવે છે. એટલે આ પદાર્થ તટસ્થ છે. અત્યારે તમને થાય કે સાહેબ તટસ્થ ક્યાં છે? સોડિયમ તો પ્લસ છે. યસ, આ પ્લસ છે તો આ ઇલેક્ટ્રોન નથી. તો જેટલા અહીંયા પ્લસ ચાર્જ છે એટલા જ આમાં ઇલેક્ટ્રોન છે. તો જેટલો પોઝિટિવ એટલો નેગેટિવ, નેટ ઝીરો. મતલબ કોઈ એમ પૂછે, શું કોઈ પૂછે કે આ પદાર્થનો નેટ ચાર્જ કેટલો, એટલે કે પરિણામી વિદ્યુત ભાર કેટલો, કોઈ એવો પ્રશ્ન પૂછે તમને, તો પરિણામી વિદ્યુતભાર કેટલો થાય? તો જેટલો પોઝિટિવ ચાર્જ છે એટલો જ નેગેટિવ ચાર્જ, એટલે પરિણામી વિદ્યુતભાર ઝીરો થાય. સમજો મારી વાત. પણ હવે આપણે જે નવા જૂની કરવી છે એના વિશે હવે ચર્ચા કરી. ચાલો, તો હવે જે નવા જૂની કરવી છે, પાછો આપણે આ જ સોડિયમનો અણુ લેવો છે. અણુ એટલે કે આપણે આ જ પદાર્થ, આ જ ટુકડો, કઈ નવા ટુકડાની ચર્ચા જ નથી કરવી, બરોબર? એની આપણે ડિસ્કશન કરીએ. ચાલો, આ રહ્યો સોડિયમ. ઓકે, જે તમે લીધો છે એ જ આપણે ચર્ચા કરીએ. ચાલો, આ બધા લેટિસ બિંદુ. લેટિસ બિંદુ શું છે? તો કે લેટિસની રચના કરે છે. અને લેટિસ બિંદુ પર કોને રાખવાના હોય? તો કે ધન વિદ્યુતભાર બધા લેટિસ બિંદુ પર હોય. હાલો, પોઝિટિવ ચાર્જ બધા. આ બધી જે અરેન્જમેન્ટની હું ચર્ચા કરું છું બેટા, એ બધી ધાતુ માટે ચર્ચા કરું છું. ધાતુ પદાર્થો માટે આ વસ્તુ જોવા મળે છે. ઓકે, ચાલો, શું કરતા હશે? એ બધા પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન. ઓકે, મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતા હશે. ને અહીંયા શું હશે? તો કે આર્બિટરી. આર્બિટરી એટલે મન ફાવે એમ ઇલેક્ટ્રોન શું કરતા હશે? તો કે મોશન કરતા હશે. આ ઇલેક્ટ્રોન દેખાડી દીધા. ચાલો, કે જેમાં કોઈ ઇલેક્ટ્રોન સપોઝ એક આ દિશામાં જાય છે, એક આ દિશામાં જાય છે, એક આ દિશામાં જાય છે, કોઈક આ દિશામાં. ઈ પણ પ્રૂફ મળી શકે કે શું કામ આર્બિટરી મોશન કરે છે. એમાં અત્યારે પડવું નથી આપણે. બાકી ઈ પણ હું તમને પ્રૂવ કરી દઉં કે આર્બિટરી મોશન જ કરે. આર્બિટરી મન ફાવે એમ જ ગતિ કરે આ ઇલેક્ટ્રોન, બરોબર? પણ એમાં આપણે અત્યારે પડવું નથી, એનું કંઈ કામ નથી અત્યારે. ચાલો, હવે સાંભળો. તો આમાંથી તમારે શું કરવાનું છે? કોઈ પણ બે પોર્શન લેવાના છે. પોર્શન એટલે ભાગ, બે ભાગ. જેમ કે સપોઝ હું એક આ ભાગ ઉપાડી લઉં. ચાલો જોજો.
ઓકે, આ ભાગમાં આપણે ભાગનું નામ ભાગ એ આપી દઈએ. તો આ ભાગમાં તમે વિચારો, કોઈ એમ કે આ ભાગમાં પરિણામી વિદ્યુતભાર કેટલો, કોઈ એમ કે પરિણામી વિદ્યુતભાર કેટલો, તમે શું કરશો? સિમ્પલ, તમારે કાંઈ નથી કરવાનું, જેટલા પ્લસ છે એ પ્લસ ગણી લ્યો અને જેટલા માઇનસ છે એ માઇનસ ગણી લ્યો. તો બે ભેગા મળીને તમે ગણો એટલે એનો નેટ આન્સર હંમેશા 0 જ આવે. મતલબ કે સરેરાશ રીતે કોઈ પણ ભાગ તમે ઉપાડી લ્યો તો એ ભાગમાં જેટલા પોઝિટિવ ચાર્જ હોય એટલા જ નેગેટિવ ચાર્જ પ્રેઝન્ટ હોય, જેના કારણોસર એનો નેટ આન્સર 0 થાય. એવી જ રીતે વિચારો, આ ભાગ નંબર 2 લઈ લ્યો, આ જે ભાગ છે ભાગ બી, આ ભાગ બી માં તમે પરિણામી વિદ્યુતભાર વિચારો તો શું થાય? જેટલા પોઝિટિવ છે એટલા નેગેટિવ રહેલા જ હોય, આના કારણોસર આનો નેટ આન્સર કેટલો થાય? 0. મતલબ કે પરિણામી વિદ્યુતભાર 0 થાય. આના કારણોસર કોઈ પણ ભાગ, હું એમ નથી કહેતો અડધો લ્યો, તમે આનો 25% ભાગ લ્યો, 20% લ્યો, 10% લ્યો, આ બાજુનો 10% લ્યો, ગમે તે જગ્યાએ ગમે તે માપનો ભાગ લઈ લ્યો, એમાં પોઝિટિવ ગણો ને એટલા નેગેટિવ ગણો, બે સેમ જ મળે, ઓપોઝિટ જ મળે, નેટ આન્સર 0 થાય. કમ્પલસરી થાય જ. પણ હવે જે આપણે હરી કરવી છે કે જેના વિશે આપણે હરી માટે શું કહેતા હતા કે સર ઇલેક્ટ્રોન એક બાજુ ગતિ કરે, આપણે એમ કહીએ કે ઋણ વિદ્યુતભાર આ બાજુ આવ્યો ને ધન વિદ્યુતભાર આમ ગયો. એકચ્યુઅલમાં એવું નથી, એ વસ્તુ હવે આપણે પ્રૂવ કરી. ચાલો, તો સપોઝ શું થયું કે કોઈ એક બળ લાગ્યું, કયું બળ લાગ્યું એના વિશે પણ આપણે ચર્ચા કરીશું, એમાં અત્યારે નથી પડવું. પણ કોઈ બળ લાગવાને લીધે સપોઝ આ બધા જે ઇલેક્ટ્રોન છે એ આ બાજુ ટ્રાન્સફર થયા. રેડી? એટલે કે રાઈટ સાઈડમાં ટ્રાન્સફર થયા. ચાલો, તો રાઈટ સાઈડમાં ટ્રાન્સફર થવાને લીધે આપણે શું કરતા જાય? અહીંથી એક ઇલેક્ટ્રોન ઉડાડતા જાય અને આ બાજુ એક ઇલેક્ટ્રોન શું કરતા જાય? એડ કરતા જાય. બે ઉડાડ્યા, બે એડ કરી દીધા. ચાલો, બીજા બે એડ કર્યા. ઓકે, ચાલો અહીંથી હજી એક ઉડાડ નાખીએ. હાલો, હજી એક એડ કરી દીધો. રેડી? ચાલો, કોઈ એક બળ લાગવાને લીધે આ વસ્તુ બની. હવે મને કયો જોઈ શું થયું? હવે તમે આ ભાગ એ ઉપાડો. ચાલો, હવે આ ભાગ એ ઉપાડો, ભાગ એનો મને આન્સર આપો તો તમે શું કહેશો? પેલા એવું હતું, ચાલો આપણે એ પણ લઈ લે કે પેલા એવું હતું, તમે જોયું પ્રમાણે +10 અને -10 એટલે 0 થતા હતા. હવેના કેસમાં શું જોવા મળે છે? શું અહીંયા પ્લસ હતા બધા વહી ગયા? ના, એ તો એમનામ જ પડ્યા છે. મતલબ +10 ના +10 છે જ, પણ જે ઓલા માઇનસ હતા એટલે કે ઋણ વિદ્યુતભાર હતા જે અહીંયા હતા એ વહી ગયા, અહીંયા ગયા. મતલબ કે અહીંયા ઋણ વિદ્યુતભાર નથી એટલે અહીંયા જે માઇનસ કરવા વાળું હતું એ કેન્સલ થયું. એટલે હવે ભાગ એ પાસે કેવો ચાર્જ છે? તો કે +10 ચાર્જ છે ભાગ એ પાસે. સેમ ભાગ બી ની ચર્ચા કરો. ભાગ બી માં શું થયું વિચારો. ચાલો, ભાગ બી માં શું વસ્તુ થઈ? ભાગ બી, તો ભાગ બી માં પોઝિટિવ ચાર્જ કેટલા છે? તો એમાં તો જેટલા હતા એટલા જ છે, +10. યસ, આપણે કારણ કે સેમ ટુકડા લીધા હતા એટલે આ +10 અને આ -10 થઈને નેટ આન્સર 0 થતો હતો. તો ભાગ બી માં છે તો +10 જ છે. પણ હવે વિચારો, ભાગ બી માં માઇનસ કેટલા હતા? માઇનસ પેલા -10 હતા, અમુકના ઓલી બાજુના હતા એ પણ માઇનસ આમાં આવી ગયા. મતલબ કે ઓલી બાજુ 10 માઇનસ હતા, આની પાસે 10 માઇનસ હતા. તો સ્ટાર્ટિંગમાં બંને બાજુ 10 માઇનસ હતા. એ એક ઓલા 10 પ્લસ ને નલિફાય કરતા હતા. નલિફાય એટલે કે એની અસર 0 કરતા હતા. પણ હવે અહીંયા જે 10 ઇલેક્ટ્રોન રહેલા છે અહીંયા ટ્રાન્સફર થઈ ગયા. તો ઓલરેડી આની પાસે 10 હતા, એમાં 10 એડ થયા, મતલબ કે -20 થયા. તો હવે આ પરિણામી કેટલો થયો? તો કે +10 ને -20 એટલે નેટ આન્સર આવ્યો -10. વિચારો સાહેબ, શું પોઝિટિવ આમ બાજુ ગયા છે? પોઝિટિવ ગતિ કરી છે? નહીં. આની પાસે ભાગ એ પાસે અહીંયા +10 હતા, અહીંયા +10 જ છે. મતલબ પોઝિટિવે જગ્યા ચેન્જ નથી કરી. સેમ ભાગ બી પાસે આ પેલા કેસમાં 10 હતા અને પછી એ 10 જ છે, જગ્યા ચેન્જ નથી કરી. પણ જગ્યા ચેન્જ થઈ ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોનને મોશન કરીને ઓલી બાજુ ટ્રાન્સફર થયો. આના લીધે શું થયું કે ઇલેક્ટ્રોન અહીંયા જે હતો એ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ ગયો. એના કારણોસર આ જગ્યાએ ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધ્યું. ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધ્યું એના કારણોસર જે આ પોર્શન છે, આ પોર્શન ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધવાને લીધે ઋણ વિદ્યુત ભારિત બન્યો. અને આ જગ્યાએ ઇલેક્ટ્રોન વહી જવાને લીધે અહીંથી ઇલેક્ટ્રોન ભાગી ગયા. ઇલેક્ટ્રોન ભાગી ગયાના કારણોસર એમ કહેવાય આ જે પોર્શન છે એ ધન વિદ્યુત ભારિત બન્યો. મતલબ આ પોર્શન ધન વિદ્યુત ભારિત થવાનું કારણ કોણ છે? શું ધન વિદ્યુત ભાર આવ્યા એટલે આ ધન વિદ્યુત ભારિત થયો? નહીં, ધન વિદ્યુત ભાર તો ન્યા જ હતા. પણ આ ધન વિદ્યુત ભારિત શું કામ થયો? તો કે આ જગ્યાએ જે ઇલેક્ટ્રોન હતા ઇલેક્ટ્રોન નીકળી ગયા. મતલબ કે ઇલેક્ટ્રોનની ઉણપ, ઇલેક્ટ્રોન નથી. એ ઇલેક્ટ્રોન અહીંથી નીકળી જવાને લીધે
આ પોતે ધન વિદ્યુત ભારિત બન્યો. ઓબ્વિયસ છે ને કે કોઈ પણ પદાર્થ હોય એમાંથી ઇલેક્ટ્રોન નીકળી જાય શું થાય? ધન વિદ્યુત ભારિત બને. ક્યાં ગયો સોડિયમ? આ રહ્યો સોડિયમ. એમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય શું થાય? ધન વિદ્યુત ભારિત થાય. યસ, તો આ વસ્તુ છે સાહેબ. ધન વિદ્યુત ભાર ગતિ કરીને અહીં નથી ગયા. ધન વિદ્યુત ભાર અહીંયા એવું કહેવાય કે આ જે ધન વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર એ ખુલ્લો પડ્યો કહેવાય. શું કહેવાય? આને એવું બોલાય ધન વિદ્યુત ભાર ખુલ્લો પડ્યો, અથવા ઇંગ્લિશમાં એમ કહેવાય ચાર્જ છે પોઝિટિવ ચાર્જ ઓપન થયો. ઓપન કઈ રીતે ઓપન? તો કે પેલા આ જે પોઝિટિવ ચાર્જ છે ઇલેક્ટ્રોનથી સરાઉન્ડેડ હતો. સરાઉન્ડેડ એટલે અહીં ઇલેક્ટ્રોન ઘણા બધા પડ્યા હતા, બધા ઇલેક્ટ્રોન અહીંયા હતા. પણ હવે ઓપન થઈ ગયો. કઈ રીતે ઓપન થઈ ગયો? તો કે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન હતા એ બધા અહીંયા ટ્રાન્સફર થઈ ગયા. મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન નથી, એનો મતલબ ઇલેક્ટ્રોન ઓલી બાજુ વયા ગયા. એટલે આ ભાગ કેવો થઈ ગયો? તો કે ધન વિદ્યુત ભારિત બન્યો. ડન. ગતિ કોણે કરી? એક જ ગતિ થઈ, ઇલેક્ટ્રોનની ગતિ. મતલબ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી, પણ પોઝિટિવ ચાર્જ તો એ જ જગ્યાએ છે. એટલે એક જગ્યાએ ઇલેક્ટ્રોન વધી ગયા એટલે નેગેટિવ બન્યો, અને એક જગ્યાએ ઇલેક્ટ્રોન ઘટી ગયા એટલે પોઝિટિવ બન્યો. મતલબ કે જે ભાગ ધન બન્યો છે એનું પાછળનું કારણ આ જગ્યાએ જે ઇલેક્ટ્રોન હતા એ ટ્રાન્સફર થઈ ગયા એનું કારણ આ છે સાહેબ. અને ઓલો ઋણ બન્યો છે એનું કારણ શું છે? તો ન્યા ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ ગઈ? વધી ગઈ. આમાં ક્યાંય ધન વિદ્યુત ભારે ગતિ નથી કરી. એટલે સપોઝ તમે આ રીતના અરેન્જમેન્ટની વિચાર કરતા હોય, સપોઝ અહીંયા કોઈ એક પદાર્થ છે, આ પદાર્થમાં તમે એમ કરતા હોય કે ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા અને પોઝિટિવ અહીંયા પોઝિટિવ ગતિ કરીને ડાબી બાજુ ગયા અને ઇલેક્ટ્રોન ગતિ કરીને આ બાજુ આવ્યા, તો તમે ગાંડા છો? નો થાય આવું કોઈ દી. પોઝિટિવ કોઈ દી ગતિ ન કરે. પણ તમારે શું કહેવાય? તમારે એવું કહેવાય કે ઇલેક્ટ્રોન ગતિ કરીને આ બાજુ આવ્યા. યસ, કારણ કે ઇલેક્ટ્રોન ફ્રી છે ગતિ કરવા માટે. પણ અહીંયા તમારે શું કહેવું પડે? તમારે એવું કહેવું પડે કે પોઝિટિવ ચાર્જ છે ઈ પોર્શનમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે, એટલે પોઝિટિવ ચાર્જ શું થયો? ઓપન થયો. પોઝિટિવ ચાર્જ ખુલ્લો પડ્યો. રેડી? આ વસ્તુને મગજમાં ક્લિયર કરીને રાખવી પડશે તમારે. એટલે હું જ્યારે એમ કહું કે પોઝિટિવ ચાર્જ આ બાજુ આવ્યા, નેગેટિવ ચાર્જ આ બાજુ, એટલે તમને લાઈટ થવી જોઈએ. નહીં સર, એવું ન હોય. પણ આપણે બોલશું એ રીતે જ કે પોઝિટિવ ચાર્જ આ બાજુ ગયા, નેગેટિવ ચાર્જ આ બાજુ. પણ તમારે સમજી જવાનું કે પોઝિટિવ ચાર્જ આ બાજુ નથી ગયા, પણ પોઝિટિવ ચાર્જ ત્યાં શું થયા છે? ઓપન થયા છે. ઓપન થયા છે એટલે ખુલ્લો પડ્યો છે. પણ એવું બોલી શકાય કે ઇલેક્ટ્રોન ગતિ કરીને આ બાજુ, કારણ કે ઇલેક્ટ્રોન ફ્રી છે ગતિ કરવા માટે. તો હવે તમને સમજાણું કે શું થયું કે જ્યારે, સમજજો બરોબર, હાલો આવી જાઓ પાછા માર્કેટમાં, કે જ્યારે આ કાચનો સળિયો છે એના રેશમનું કાપડ છે, સ્ટાર્ટિંગમાં બે ન્યુટ્રલ છે. ન્યુટ્રલ એટલે તટસ્થ, બંને પાસે કોઈ વિદ્યુત ભાર નથી. પણ હવે શું થયું? આપણે શું કીધું કે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે. ધન વિદ્યુત ભારિત ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે. વિચારો, ઇલેક્ટ્રોન ગુમાવે. અને રેશમનું કાપડ ઋણ વિદ્યુત ભારિત થાય. હમણાં ચર્ચા કરી આપણે. તો જ્યારે તમે ઘસો છો ત્યારે શું થાય? ઘસારાને લીધે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન્સ રેશમના કાપડ ઉપર ટ્રાન્સફર થાય છે. કાચના સળિયામાંથી જે ઇલેક્ટ્રોન્સ છે એ કઈ બાજુ ટ્રાન્સફર થાય છે? રેશમના કાપડ ઉપર ટ્રાન્સફર થાય છે. ઘસારાને લીધે એનર્જી મળશે સાહેબ, ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જા ઇનફ છે, બધા ઇલેક્ટ્રોન ન વહી જાય, પણ જે મુક્ત ઇલેક્ટ્રોન જે કેટલાક રહેલા હોય એ ઇલેક્ટ્રોન શું થાય? તો કે કાચના સળિયામાંથી ટ્રાન્સફર થઈને રેશમના કાપડ ઉપર ભાગી જાય. એટલે શું થયું? કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને આ ઇલેક્ટ્રોન આમાં ટ્રાન્સફર થયા. કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે કાચનો સળિયો કેવો બન્યો? ધન વિદ્યુત ભારિત બન્યો. પણ રેશમના કાપડે શું કર્યું? ઇલેક્ટ્રોન મેળવ્યા. કેમાંથી મેળવ્યા? કાચના સળિયામાંથી રેશમના કાપડ ઇલેક્ટ્રોન મેળવ્યા, એટલે રેશમનું કાપડ ઋણ વિદ્યુત ભારિત થયું. આ જ વસ્તુ પ્લાસ્ટિકના સળિયા અને બિલાડીના ફરમાં. ચાલો હવે આ પ્લાસ્ટિકનો સળિયો માની લ્યો અને બિલાડીનું ફર માની લ્યો, તો શું થતું હતું? પ્લાસ્ટિકના સળિયાને આપણે ઋણ વિદ્યુત ભારિત કીધું, તો યાદ કરો. એટલે આ બિલાડીનું ફર માની લ્યો, પાછો ઘસો. પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભાર ક્યારે બન્યો હોય? તો કે ફરમાંથી ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થયા, કારણ કે ઋણ વિદ્યુત ભાર આવ્યો છે સાહેબ. એટલે ફરમાંથી ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થયા, એટલે પ્લાસ્ટિકનો સળિયા ઉપર ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધી ગયું. એના કારણોસર પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થયો. અને જ્યારે આ ફર છે એ ફરે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એટલે ફર કેવું થયું? પોઝિટિવ ચાર્જ થયું. આ તમારી થિયરી છે સાહેબ, કે જે આપણે સમજવાની છે. ટૂંકમાં ગોખણ પટ્ટી ઉપર 12માનું ફિઝિક્સ નથી, સમજણ શક્તિ ઉપર છે, જે આપણે આ ડિસ્કશન કરી. એટલે જ્યારે હું તમને એમ કહું કે પોઝિટિવ ચાર્જ ઓલી બાજુ મોશન કરે છે, નેગેટિવ ચાર્જ આ બાજુ મોશન કરે છે, તમને લાઈટ થઈ જાય કે સર એવું કોઈ દી થતું નથી. પોઝિટિવ ચાર્જ ઓપન થતો હોય, મતલબ કે એ જગ્યાએથી ઇલેક્ટ્રોન ભાગી જતા હોય, બીજી બાજુ આવી જતા હોય, એટલે એ ઓલો પોઝિટિવ ચાર્જ બને. આ કેવું બને? તો કે નેગેટિવ બને. ઓકે, તો જ્યારે નેક્સ્ટ સેશનમાં આપણે મળવાના છીએ, એ નેક્સ્ટ સેશનમાં આપણે ઇલેક્ટ્રોસ્કોપ વિશે ચર્ચા કરવાની છે અને ઘણી બધી નવી ડિસ્કશન કરવાની છે. પણ એ પહેલાં આખો જે આજનું આ સેશન છે એ પરફેક્ટ ક્લિયર હશે તો જ નેક્સ્ટ સેશનમાં મજા આવશે. ત્યાં સુધી થેન્ક યુ.